મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, મજામાં છો? હું પણ એકદમ ફાઇન છું અને આઈ હોપ કે તમે બધા પણ ફાઇન જ હશો. સો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અને જો વાગ્યા છે સવારના 10:30 અને જો આપણે નહીં ધોઈને ક્યારના રેડી થઈ ગયા છીએ અને જો હવે રેગ્યુલર ડેઝમાં મારા ટીકો હશે અને મને બહુ ગમે છે. કેવો લાગે છે મારા ફેસ પર તમે બધા કોમેન્ટ કરજો. બટ આઈ એમ કૃષ્ણ પ્રેમી, સો ધેટ્સ વાય હું કરું છું. પણ વચમાં થોડોક ટાઈમ સ્ટોપ થઈ ગયું હતું કેમ કે કેવું થયું હતું એમાં મારે જે શું કે ગોપી ચંદન જે ઓગાળવાનું એ મને પતી ગયું હતું. તો કાલે મેં પપ્પાને ખાસ કરીને કીધું કે આજ ભૂલ્યા વગર લેતા આવજો. તો કાલે પપ્પા લઈ આવ્યા હતા. તો હવે રેગ્યુલર ડેઝમાં આ ચાનલ આપણે કરીશું જરૂરથી. ચલો આપણે મમ્મીનો સુવિચાર પણ લઈ લઈએ મસ્ત મસ્ત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજનો સુવિચાર છે હેલો ગાઈસ, જો સુવિચાર મમ્મી ભૂલી ગયા. મને યાદ છે મમ્મી મને કહેતા હતા કે હું સવારે આ સુવિચાર આપીશ. સુવિચાર છે ભૂલી ગયા. ચલો હું કહી દઉં આજે સુવિચાર કે સાથ આપવાના સમયે જ્ઞાન ના આપવું જોઈએ. ડૂબતા માણસને બચાવાય કે ના એને એ સમયે તરતા શીખવાડવું જોઈએ. વાહ 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 વાહ, શાબાશ. મેં મારો વિચાર થોડું શેર કર્યું હતું તો એને યાદ રહી ગયું, ભૂલી ગઈ. તો બહુ બડા ગયે થોડે સે. તો બસ જો આવી રીતે ચાલે છે બધું. મમ્મી જો આજે આરામ કરે છે. પૂછી લાગે બહુ ક્યુટ લાગે. તો બસ જો આપણે બધું કામ આજે જમવામાં ટિફિન બનાવ્યું તો આપણે જો તમને બતાવી દઉં કેવું નથી. ગરબટીકાનું શાક, ગરમા ગરમ રોટલી, એક નાની રોટલી, છેલ્લો લોટ વધી ગયો તો આટલો જ હોય તો વેસ્ટ તો જવાનો દેવાય. અને સાદી ખીચડી છે. તો મમ્મીને સાદી ખીચડી ખાવાની, હવે બધા શાક ખાઈ એવું. અને જો આપણે વાસણ ઘસીને મૂકી દીધા છે. આજે પ્લેટફોર્મ ધોવાનું છે. કાલે તમે બધાએ પણ સરસ દર્શન કર્યા હશે. આઈ હોપ કે તમને કાલનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય, જો કાલનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો અને લાઈક પણ કરજો. ભૂલ્યા વગર. ભૂલી બહુ જાવ છો એટલે હવે હું કહેતી નથી. યાર ગાઈસ, કોમેન્ટ કરવાનું રાખો. અને આજે આપણા કાનુડાના દર્શન કરાવી દે. અને આજે મને એક વિચાર આવ્યો. યસ, મેં છે ને કાલે એક રીલ્સ જોઈ હતી ઓનલાઈન. લાલાને પાઘડી કેવી રીતે બાંધવી ને એ મેં શીખવું. તો આજે આપણે લાલાને પાઘડી પહેરાવાની ટ્રાય કરીશું. ઓકે, પહેરાવાની કે બનાવવાની? જાતે કાપડમાંથી જાતે બનાવવાની. બનાવીને પછી જાતે બાંધવાની પાઘડી. તો આજે હું પણ ટ્રાય કરીશ. પાઘડી લાલાને મારા હાથથી પાઘડી બનાવેલી પાઘડી પહેરાવું એવું નહીં, પાઘડી બાંધવાની જ રીતસર. આપણે જે માણસ બાંધતા હોય ને કાપડથી એમ બાંધવાની પાઘડી. એટલે એ મેં કાલ નવી શીખી છે. તો આજે આપણે લાલાને હમણાં ફ્રી થઈને આપણે ટ્રાય કરીશું. ચલો આપણે હવે થોડું ઘણું કામ છે પતાવી લઈએ. ત્યાં સુધી તમે બધા અમારા બ્લોગ એન્જોય. કામ પતી ગયું છે ને આપણે બધા બેસી ગયા છીએ જમવા માટે. આજે જમવામાં શું હતું તમને ખબર જ છે. તો જો આ મમ્મીની ડીશ ડાયટ વાળી, એટલે ફૂલ હેલ્ધી ડીશ છે. બહુ ઓઇલી નથી ખાવાનું, એટલે શાક થોડું થોડું અને નાની એવી રોટલી અને ખીચડી બહુ બધી. ખીચડી તો બહુ ખવાય, એટલે જો ખીચડી બહુ ખાવાની પીએ તો ના પાડે. હા, જો રાતે આપણે કોબી બટેકાનું શાક બનાવ્યું હતું તો એ ફ્રીજમાં આપણે મૂકી દીધું. બહુ મસ્ત હતું. એટલે નાખવાનું મન નથી થતું. અત્યારે જો હું ને મમ્મી ખાઈશું. અને મૌલિક જાય ગયા છે સ્કૂલેથી અને જો એ ખાય છે. ચલો આપણે પણ ચાલુ કરી દઈશું. મસ્ત મજા થઈશું. ભૂખ પણ બહુ લાગી છે મને. ક્યારે ભૂખ બહુ નથી લાગી. હા, આ ભૂખડ બહુ ભૂખ લાગી. શું ખાકડ? એટલે રોજ રાતે એમ કે થાકડ યા ના હોય ક્યારેક થાક લાગે. ચલો બહુ લવારી ન કરે. આપણે ખાઈ ઉઠી ગયા છીએ અને જો મમ્મી સેમ મમરા બડે ઊંઘમાં હું મારા ચટક પટક ખાઈ ગઈ છું. બહુ દિવસે અમે પડીતા લીધા, બહુ દિવસે ખાતા પડીતા. અને મમ્મીના મોઢાનો ટેસ્ટ ફરી ગયો, કઈ ટેસ્ટ જ નથી આવતો. તો મેં કીધું લાવ થોડુંક આવું કઈક લાવી દઉં. પડીકું ફાવતું હોય એ ખાઈ લો એકાદું, ટેસ્ટ ફરી જાય. અને આજે જો અમારે જવાનું છે રામદેવજીના મંદિરે. રામદેવપીરના મંદિરે. હા, એ તો યાદ જ નથી. મમ્મી ભૂલી ગયા હતા. મેં અત્યારે બોલીને જ યાદ કર્યું. મેં બોલો એમને યાદ કર્યું. જો આપણે હવે જઈશું થોડી વારમાં. અને ખાઈ લે, તૈયાર થઈ જઈ પછી નીકળી ગયા છીએ જવા માટે. અને મમ્મી જો અને બસ જો પેલા રામદેવના મંદિરે જઈશું, પછી બીજા પ્લાન છે એ જઈશું. તમને બતાવીશ બધું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી. આખો વ્લોગ તમને મજા આવશે બધાને જોવાની.
આપણે પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ આરામથી સર મારા લુક થી કેવા લાઈક કરશે હું કાળી લાગુ છું હું તો ના ભાઈ કે કાળી નથી લાગતી તો થોડું કેવું લાગતું છે પછી મેં આઈબ્રોઝ કરેક્ટલી મસ્ત લાગે છે થ્રેડિંગ કરાયા પછી બહુ દિવસે કરો ને એટલે એક આંટી એલિયન જેવી લાગે મમ્મી એલિયન 2 મોટું તો આવીને તરત મોટું કર્યું આપણે પણ ધોઈ નાખશું મોટું આવીને તરત જો મેં બ્લોગ ચાલુ કરી દીધો બે યાર હાલો આપણે યુટ્યુબ ગાય આપણે યુટ્યુબ ફેમિલીના રામાપીરના દર્શન કરવાના તો રહી જ મેં તને કીધું તો આઈ એમ રિયલી સોરી ગાઈસ હું ભૂલી જ ગઈ ત્યાં ક્લિપ લેવાનું હવે હું ગમે ત્યારે જઈશ ત્યારે લઈ લઈશ ત્યાં અમે જતા જ હોય છે ઘણી બધી વાર જતા જ હોય છે તો જરૂરથી નેક્સ્ટ ટાઈમ જઈશ ભૂલ્યા વગર ક્લિપ લઈ લઈશ તો ચલો તાર બહુ ગરમી થાય છે પેલા હું પાણી પી લઉં 23 વાગ્યા છે રાતના 11:30 હજી બહુ લેટ થઈ ગયું છે કેમ કે અમે બધા પડોશી વાળા બધા ગસીપ કરવા બેસી ગયા હતા હું મારવાડી શીખી હતી તો બધા બસ હસતા અને મારવાડી શીખતી આ કાનમે મને એમ કે તારા એક બંધ આવે તો આમ જોગાયું આમ કર મારા બા યાર યુટ્યુબર મારા બધા સબસ્ક્રાઇબર્સ બધા બી જાય છે ના 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 તો જો હું મારવાડી શીખતી હતી થોડી થોડી શીખી તે અને જો હું તમને એક ખાલી એક્ઝામ્પલ તરીકે આપું કે કેટલા વાગ્યા અને એને મારવાડીમાં કે એના ઘડી શાંતિ રાખ આને ખબર જ ન પડી શું અમે શું કીધું તું કેટલા વાગ્યા હું તમને એક્ઝામ્પલ આ મજા આવી વાતો કરવાની નહીં મમ્મી બહુ મજા મમ્મી કેટલી મારવાડી શીખી તમે 0 મને તો યાદ ન રહ્યું મેં શીખી કેટલા વાગ્યા હું એઝ એક્ઝામ્પલ કતરે નો કહેવાય એને એઝ એક્ઝામ્પલ કેટલા વાગ્યા ને મારવાડી કહેવાય કતરા વજ્યા કહેવાય હા જો સાચું છે કે ખોટું તમે બધા કમેન્ટ કરજો એકબીજાની ભાષા શીખવાડતા હતા એમને ગુજરાતી નથી ફાવતું મેં મારવાડી શીખવું હતું મેં કીધું ચાલો ટ્રાય કરી અમારા પેલા ઘરે મોનાબેન હતા અહીંયા પણ મોનાબેન જ છે ને એમના જેવો જ સ્વભાવ છે મોનાબેન જેવો અને બધું જ સિમિલર છે સેમ બીજા મોનાબેન અમને મળી ગયા છે એમના ઘરે 2 છોકરા છે એમની એક વહુ છે જેમ બાલુની વહુ હતી એટલે અમને સેમ પાડોશી અમને મળી ગયા છે અને સ્વભાવમાં બહુ જ સારા છે મોના આંટી ની જ યાદ અપાવે એવા હે બધા જો બસ જો આવી રીતે મજા કરી આજે તો બહુ મજા આવી વિડિયો લેવો તો પણ ફોન ઘરમાં પડ્યો તો એટલે આળસ થઈ અને પાછા અમે બધા એટલા મશગુલ હતા ને બસ વાતો કરવામાં ફોન લેવા અંદર આવ્યા નહીં હા બાર વાતો કરી રાખી જો ફોન બધાએ જો તમે એ બધી કોમેન્ટ જોયું ને તો તમે બધાને હે ને હસી ગાંડા થઈ ગયા હવે નેક્સ્ટ ટાઈમ હા અમે જો કે રોજ આવી રીતે બેસતા જ હોઈએ છીએ નેક્સ્ટ ટાઈમ હવે કાલે બેસી પણ આજે કઈ વધારે જ મજા આવી બહુ મજા આવી કેમ કે હું કતરે વતરે કરતી હતી અમે એમને ગુજરાતી શીખવાડતા હતા એ અમને મારવાડી શીખવાડતા મને થોડું ઘણું આવડી ગયું અરે બાસકા કતરી ગયા બાસકા નેના બાસકા કતરી ગયો નેના બાસકા નીચે લપસણીઓ ખાને ગયો તો જો તો જય શ્રી કૃષ્ણ ભગવાન બધાને મીઠી મસ્ત ઊંઘ આવે અને સારા સારા સપના આપે ઊંઘમાં મારવાડી નો બોલું બસ જો ચલો હવે રહ્યો કઈક આજનો દિવસ બહુ મજા આવી એન્ડમાં મજા આવી તો બસ જો ચલો હવે આપણે સુઈ જઈશું મસ્ત ઊંઘમાં મગન મસ્ત થઈ જઈશું તમે બધા પણ સુઈ જાઓ અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે એક નવી મસ્તી સાથે એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ